ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર નીતેશભાઈ લાલણ અબડાસા તાલુકાના પ્રવાસ. આજરોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કચ્છ લોકસભાના ઉમેદવાર નીતેશભાઈ લાલણ અને તેમની સાથે જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અબડાસાના પ્રવાસે આવેલ, જેમાં પ્રથમ નલિયા અબડાદાદા સર્કલ ઉપર અબડાદાદાની પ્રતિમાને અને આંબેડકર નગર પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ નલિયા ગ્રામ પંચાયત પાસે અબડાસા કોંગ્રેસી આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ અને ત્યાંથી બાલાજી કોમ્પ્લેક્સમાં આવેલ કોંગ્રેસ કાર્યાલયમાં તમામ કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં નીતેશભાઈ લાલણ અને યજુવેન્દ્રસિંહની હાજરીમાં અબડાસા ગરડા વિસ્તારના 6 આગેવાનો ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાતા તેમનું કોંગ્રેસનું ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવેલ. પીર તકીછા બાવા જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહે ઉદ્બોધન કર્યું હતું અને ઉમેદવાર નીતેશભાઈએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે દરેક સમાજના વેગની સાથે રાખીને કામ કરીશ તેવી ખાતરી આપું છું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય પીર તાકીછા બાવા, પ્રમુખ અજીતસિંહ જાડેજા, મહામંત્રી જાંબા સોઢા, દાદાભાઈ જત, આમદભાઈ, અલીભાઈ કેર, અનવરભાઈ મંદ્રા, જાફર નોડે, મંજી મહેશ્વરી, અબ્દુલશાહ પીરઝાદા, માલસી મહેશ્વરી, ઓસમાન નુતિયાર, ફકીર મહમદ નુતિયાર સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમનું સંચાલન અજીતસિંહ જાડેજાએ કર્યું હતું અને આભાર વિધિ જાંબા સોઢાએ કરી હતી. નલિયા મુકામે મારા કોંગ્રેસ પક્ષના કચ્છ મોરબી વિસ્તારના લોકલાડીના ઉમેદવાર નીતેશભાઈ લાલણની આજે અહીંયા કને ટૂર હતી. સમગ્ર અબડાસા વિસ્તારમાંથી જે કાર્યકરો આવ્યા, કાર્યકરો મળ્યા અને કાર્યકરોનો ઉત્સાહ જોઈ અને 100% લાગે છે કે આ મત વિસ્તાર પહેલાં પણ કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને આવનારા દિવસોમાં પણ આપણને આ વિસ્તારમાંથી અમને બહુ જંગી લીડ મળવાની છે. દરેક પાયાના કાર્યકર છે એ નીતેશભાઈને મળ્યા અને ખાતરી આપી છે કે તન મન ધનથી એ કામે લાગશે અને કઈ રીતે એ ત્યાં કને લીડ વધારી શકશે એના માટે કામે લાગશે અને ચોક્કસ અમને વિશ્વાસ છે કે કોંગ્રેસ કચ્છમાંથી ખૂબ મોટા માર્જિનથી જીતવા જઈ રહી છે. મારી સાથે આજની પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત કચ્છ જિલ્લાના પ્રમુખ શ્રી યજુવેન્દ્રસિંહ જાડેજા તેમજ અમારા જિલ્લા પંચાયતના સદસ્ય લડાયક એવા તકીશા બાવા, આજે અબડાસા તાલુકાનો સ્વાગત આવકાર કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. સૌ પ્રથમ હું આદરણીય ખરગેજી, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયાજી, રાહુલ ગાંધીજી, કેસી વેણુગોપાલજી તથા મુકુલ વાસનિકજી, અમારા ગુજરાતના પ્રદેશ પ્રમુખ આદરણીય શક્તિસિંહજી, અમારા વિપક્ષના નેતા આદરણીય અમિતભાઈ ચાવડાજી તથા પ્રભારી શ્રી પીએમ સંદીપજી અને કચ્છ જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેઓ આટલી નાની ઉંમરમાં આવડી મોટા જિલ્લાની જવાબદારી મારા શિરે મૂકી છે એ બદલ હું તમામ અમારા કોંગ્રેસના બોડી મંડળનો દિલના હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મને પૂરેપૂરો કચ્છની જનતા પર ભરોસો છે કે આ વખતે પરિવર્તનની લહેર કચ્છથી શરૂ થશે, જે ઇન્ડિયા ગઠબંધનની સરકારમાં રૂપાંતરિત થશે અને કચ્છની પ્રજા મને 50,000 મતેથી વધુ જંગી લીડથી જીતાડી અને દિલ્હી સંસદમાં મોકલશે એવો અમારા કાર્યકર્તાઓ અને પ્રજા ઉપર મને સંપૂર્ણ ભરોસો અને